ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे। 68वां श्लोक थी। एवं विविच्य पुत्रादौ प्रीतिं त्यक्त्वा निजात्मने निश्चित्य परमां प्रीतिं वीक्षते तमहर्निशम्। आग्रहाद् ब्रह्म विद्वेषाद् अपि पक्षममुञ्चतः वादिनो नरकः प्रोक्तः दोषश्च बहुयोनिषु। ब्रह्मविद् ब्रह्मरूपत्वाद् ईश्वरस्तेन वर्णितम्। यद्यत्तत्तथैव स्यात् तच्छिष्य प्रतिवादिनोः। આ રીતે બૃહદારણ્યક ઉપનિષદના વાક્યની ચર્ચા કરે છે. એવં વિવિચ્ય પુત્રાદો પ્રીતિમ ત્યક્ત્વા. આ પ્રકારે સમજીને કે જે કોઈ વિષયને જે કોઈ વસ્તુને પ્રેમ કરવામાં આવે છે છેવટે દુઃખનું જ કારણ બને છે. પ્રિયમ ત્વામ રોષતી. તું જેને પ્રિય વિષય માને છે અંતમાં તેને રડાવ છે અર્થાત એ વિયોગથી ને બીજા આવા કારણોસર દુઃખનું કારણ બનશે. એવં વિવિચ્ય આ પ્રકારે પુત્રાદો દરેક દરેક વિષયમાં આ પ્રકારે વિવેક કરીને વિદ્યમાનાન દોષાન વિભજ્ય જ્ઞાત્વા. આમ જેમાં આસક્તિ છે દરેક દરેક પદાર્થમાં કે દરેક દરેક વ્યક્તિમાં કે દરેક દરેક વસ્તુમાં વિદ્યમાનાન દોષાન વિભજ્ય એ દરેક દરેકમાં દોષ રહેલા છે અને વિભજ્ય એટલે વિભક્ત કરીને બરાબર સ્પષ્ટ રીતે જોવા જોઈએ. પ્રીતિમ ત્યક્ત્વા જેને કારણે જે વિષયમાં આસક્તિ છે એમાં જે મિથ્યા પ્રીતિ છે એનો ત્યાગ થશે. કોઈ પ્રેમનો ત્યાગ કરવાનો કહેતું નથી, પણ જેને પ્રેમ માનવા જે મિથ્યા છે એટલે જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેના દર્શન કરવા, જે ગુણ જ્યાં નથી ત્યાં દર્શન કરીને એને પ્રેમ કરવામાં આવે છે.
એમ કરવામાં જે દોષ છે એની ઉપેક્ષા કરવામાં આવે છે. એટલે કહ્યું કે ગુણ અને દોષ બંને એનું બરોબર આલોચન થવું જોઈએ. અને જે વિષયમાં આસક્તિ છે એમાં રહેલા અનેકવિધ દોષો છે એનું આલોચન કરવાથી એના માટે જે મિથ્યા આસક્તિ છે દૂર થશે. નિજાત્મની પરમામ પ્રીતિમ નિશ્ચિત્ય, અને આ રીતે એવો નિશ્ચય કરીને એ પ્રકારનો નિશ્ચય જાગૃત કરવો જોઈએ કે આત્મા જે પ્રીતિ છે એ પરમામ પ્રીતિમ, બીજે બધે ભલે પ્રેમ હોય પરંતુ એ શરદી પ્રેમ છે, દેશ કાળ અને પરિસ્થિતિ આધારિત પ્રેમ છે. જ્યારે આત્મા મળે જે પ્રેમ છે એ પરમ પ્રેમ છે. દેશ કાળ કે પરિસ્થિતિ એવી કોઈ પણ પ્રકારની શરત વગરનો બિનશરતી પ્રેમ છે, નિરપેક્ષ પ્રેમ છે. પ્રીતિમ વિકસતે તમાહર્નિશમ, આ પ્રકારે શિષ્ય ગુરુજીના વાક્ય પ્રિયમ ત્વામ રોત્સદી, આ વાક્યથી જ શિષ્ય આસક્તિ જે વિષયોમાં છે દરેક રહેલા દોષનું વિભાગપૂર્વક દર્શન કરીને એમાંથી જે આસક્તિ છે મુક્ત થઈને આત્મા જ પરમ પ્રેમાસ્પદ છે એ નિશ્ચય કરીને એ સતત આત્માનું આલોચન કે ચિંતન કરી શકે છે. જ્યારે પેલો જે પ્રતિપક્ષી છે આગ્રહાત બ્રહ્મ વિદ્વેષાત અભિપક્ષમ અમુંચત, માત્ર આગ્રહને કારણે કોઈ પણ રીતે મારા અભિપ્રાયને છોડીશ નહીં, અથવા બ્રહ્મ વિદ્વેષાત તો કે આ બ્રહ્મવિદ આજે વિદ્વાન પુરુષ દ્વેષ માટે કે એને કહ્યું છે એનું કોઈ રીતે ખંડન કરીશ જ, આ પ્રકારના દ્વેષથી પ્રેરાઈને અવિપક્ષમ અમુંચત, પોતાનો પક્ષ મિથ્યા હોવા છતાં પણ, ખોટો હોવા છતાં પણ, અસત હોવા છતાં પણ જે નથી છોડતો. પક્ષ છોડવો ના છોડવો કરતા પક્ષનો અર્થ એવો છે કે જે પ્રકારની સમજ આપણને જીવન માટે હોય એ પ્રકારનું આપણું જીવનમાં આચરણ રહેવાનું. એનો પક્ષ ન છોડવાનો અર્થાત એનો આ પ્રકારનો જે નિશ્ચય છે કે પ્રેમના વિષયો તો જગતના જ વિષયો છે, એને છોડતો નથી. અર્થ એ થયો કે એને જ વિષયોને પ્રેમ કર્યા કરે છે અને એમની પ્રત્યેની આસક્તિ, ઈચ્છા, રાગ દ્વેષથી પ્રેરાઈને બધા કર્મ કર્યા કરે છે. એને કારણે રાગ દ્વેષથી કર્મ પ્રેરાયેલા હોય ત્યારે એ નવા રાગ દ્વેષને જન્મ આપે, એ વળી નવા શરીરને જન્મ આપે, એમ કરીને એની જન્મ મૃત્યુની ઝંઝાટ ચાલુ જ રહે. એટલું જ નહીં પરંતુ આસક્તિ વસ્તુ એવી છે કે જેમ જેમ એને પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવે તેમ તેમ વૃદ્ધિ થતી જાય. એક દિવસ એવો આવે જ્યારે અધર્મનું પણ આચરણ કરવું પડે. આમ રાક્ષસીમ આસુરીમ છે પ્રકૃતિમ મોહિનીમ સીધા, હવે આસુરી રાક્ષસી પ્રકૃતિનો આશ્રય લઈને છે માટે નરકમાં જવું પડે. તાનહમ દૃશ્યતઃ ક્રૂરાન સંસારેશુ નરાધમાન, આમ આવી રીતે આવા ક્રૂર લોકોને ભગવાન કહે છે કે હું નરકમાં ધકેલું છું. નરક પ્રોક્ત દોષશ્ચ બહુયોનિષુ, અને આ રીતે ઘણી બધી યોનિની અંદર એને આ પ્રકારે દુઃખ ભોગવવો પડે. આવો દોષ. પ્રશ્ન એ થયો કે આ બ્રહ્મજ્ઞાની આવું કહ્યું કે પ્રિયમ ત્વામ રોત્સદી, આ તને જે પ્રિય છે રડાવશે એમ કરીને અનેક પ્રકારના દુઃખનું કારણ બનશે, એને ભલે ને કહ્યું એથી શા માટે બનવું જોઈએ? બ્રહ્મવિદ બ્રહ્મરૂપત્વાત ઈશ્વર, આ બ્રહ્મ જ્ઞાની બ્રહ્મરૂપ હોવાના કારણે ઈશ્વર છે, સમર્થ છે. તેન વર્ણિતમ યદ્યત તત્ત તથૈવ સ્યાદ, માટે જે પ્રકારનું વર્ણન કર્યું હોય એ પ્રકારે જ બને. શિષ્ય પ્રતિવાદીનો હો, એ શિષ્ય માટે જે કહેવામાં આવ્યું હોય એનું કલ્યાણ કરનારો હોય, શિષ્યનું કલ્યાણ કરનારો બને, અને આ પ્રતિવાદી માટે શાપરૂપ પણ બને, કારણ કે એ કહેનાર જે છે એ સમર્થ છે. વ્યતિરેક મુખેન ઉક્તસ્ય અર્થસ્ય અન્વય મુખેન પ્રતિપાદકમ, તો આ પ્રકારે વ્યતિરેક મુખથી, વ્યતિરેક એટલે કે જો આત્માને પ્રેમ ન કરીએ અનાત્માને પ્રેમ કરીએ તો કેવી હાનિ થાય છે એ બતાવે. અન્વય મુખેન પ્રતિપાદકમ, પરંતુ આત્માને પ્રેમ કરવામાં આવે તો કેવું કલ્યાણ થાય બતાવે છે. અન્વય અને વ્યતિરેક. અન્વય એટલે આત્માને પ્રેમ કરવામાં આવે તો કલ્યાણ, વ્યતિરેક એટલે અનાત્માને પ્રેમ કરવામાં આવે તો અનેક પ્રકારનું દુઃખ. તો અનાત્માને પ્રેમ કરવાને કારણે કેવું દુઃખ પડે બતાવે. પછી હવે આત્મામાં જ્યારે પરમ પ્રેમ હોય ત્યારે કેવું કલ્યાણ થાય એ બતાવે છે. પ્રતિપાદકમ આત્માને પ્રેમ ઉપાસિત, માટે ત્યાં ઉપનિષદમાં કહેવામાં આવ્યું આત્માનમેવ પ્રેમ ઉપાસિત, આત્મા જ પ્રિય છે, આત્મા જ પ્રેમનો વિષય છે, એ પ્રકારે આત્માની ઉપાસના કરવી જોઈએ.
આમ આત્માનો ઉપાસિત, આત્માની ઉપાસના કરવી જોઈએ, અનાત્માની નહીં. પણ ઉપાસના એટલે વિચારની ધારા, સજાદે વૃત્તિ પ્રવાહ, એ પ્રકારના વૃત્તિ પ્રવાહ મનમાં જાળવી રાખો તો આત્મા વિષયનો વૃત્તિ પ્રવાહ ત્યારે જ્યારે આત્મા પરમ પ્રેમનો વિષય છે એવો મારો નિશ્ચય હોય ત્યારે. તો એમ કરે શું થાય? સે આત્માનૈવ પ્રિય ઉપાસ્તે ન અસ્ય પ્રિયમ પ્રમાયકમ ભવતી. ઉપનિષદ કહે છે કે આત્માને પ્રેમનો વિષય ગણીને ઉપાસના કરે છે, એનો એ પ્રેમનો વિષય ક્યારે પણ નષ્ટ થતો નથી. સ્વાભાવિક છે ને, આત્મા તો અવિનાશી હોવાના કારણે ક્યારેય પણ વિયોગ થાય જ નહીં, ક્યારેય દુઃખ જન્મે જ નહીં. અને તેથી અન્વયમુખથી કે આત્મામાં પ્રેમ કરવાથી મનુષ્યનું કેવું કલ્યાણ થાય છે એવું જે ઉપનિષદમાં કહ્યું છે. એથી સમયાંતર વાક્યમ અર્થતઃ પઠતી, એ જ કંડિકાનું એની પછીનું જે વાક્ય છે એનો અર્થ અહીંયા પાઠ કરે છે. 71મા શ્લોકમાં કહે છે યસ્તુ સાક્ષિણમાત્માનમ સેવતે પ્રિયમુત્તમમ તસ્ય પ્રિયાન સાવાત્મા ન નશ્યતિ કદાચન. યસ્તુ પરંતુ, પરંતુ એટલે શું? તું શબ્દ ઉક્ત વૈલક્ષણ્ય દ્યોતનાથ. તો આગળ જેના વિશે વાત કરવામાં આવી તો આગ્રહાદ બ્રહ્મ વિદ્વેષાદ, પેલો પ્રતિપક્ષી કે પ્રતિવાદી હઠપૂર્વક પોતાના અભિપ્રાયને ખોટા અભિપ્રાયમાં વળગી રહેવું, અથવા તો આ બ્રહ્મ જ્ઞાની છે એના પ્રત્યેના દ્વેષને કારણે પોતાના અભિપ્રાય વળગી રહેવું, એને કારણે જીવનનું સંચાલન ખોટી રીતે કરવું, એને કારણે અનેક પ્રકારનું દુઃખ પામવું, એને વૈલક્ષણ, એનાથી વિલક્ષણા વ્યક્તિ છે. તું શબ્દ ઉક્ત વૈલક્ષણ્ય દ્યોતનાર્થ, એના કરતા વિલક્ષણ વ્યક્તિ જે હઠાગ્રહ રાખતો નથી. એટલું જ નહીં પરંતુ બ્રહ્મવિદ માટે એને દ્વેષ તો નથી પણ શ્રદ્ધા છે. એને વિલક્ષણ, એનો શિષ્ય, એને શિષ્ય કહેવાય જે શિક્ષા માટે, શિક્ષણ માટે ઉપલબ્ધ છે. તો એને શિક્ષણ આપી શકાય એવું ત્યારે જ હોય જ્યારે એ શિષ્યનું મન મુક્ત હોય, ઓપન માઇન્ડ હોય, અર્થાત એ કોઈ પ્રકારના આગ્રહ વળગી રહેવાનો એની વૃત્તિ ના હોય. એના આગ્રહ હોય ખરા, જ્યારે આવે ત્યારે એને આગ્રહ હોય, વિચારો હોય, એના પોતાના નિર્ણયો હોવાના દરેક મનુષ્યમાં હોવાના. પણ એને શિષ્ય કહેવાય જે આ પ્રકારના આગ્રહો કે નિર્ણયો જ્યારે ખોટા છે એ પ્રકારનો નિશ્ચય થાય ત્યારે છોડવા તૈયાર હોય. આમ જે પોતાના નિર્ણયો કે આગ્રહો પ્રત્યે પણ નિષ્પક્ષ રહી શકે, પોતાના આગ્રહો કે નિર્ણયો પ્રત્યે પણ એક અંતર જાળવી શકે અને ગુરુજીની દ્રષ્ટિથી પોતાના નિર્ણયોનું વિશ્લેષણ કરી શકે અને જ્યારે એમ જણાય કે નિર્ણયો સાચા નથી તેને છોડી શકે. બસ આનું નામ જ નામ શિષ્ય. પેલું તો હઠાગ્રહી, હું તો છોડું જ નહીં મારા આગ્રહને, અથવા દ્વેષ કરે છે. તો જ્યાં ગુણ છે ત્યાં દ્વેષ. એ ત્વૈતદૈવ સૂયંત અભ્યસૂયંત નાનુતિષ્ઠન્તે મેમિતમ સર્વજ્ઞાન વિમૂઢામ સ્થાન વિદ્યનષ્ટાન ચેતસ. ભગવાન કહે છે કે અમારા મતનું અનુસરણ નથી કરતા. અભ્યસૂયંત, મારી પ્રત્યે અભ્યસૂયાને કારણે, અસૂયાને કારણે, ગુણમાં દોષનું દર્શન કરવાની વૃત્તિને કારણે. તો ભગવાન જે ઉપદેશ કરી રહ્યા છે એમાં એને દોષ દેખાય, કંઈક લાગે છે ખરું. અમને ખાલી અર્જુનને યુદ્ધમાં પ્રેરિત કરવા માટે આ કરે છે, કંઈક પોતાનો સ્વાદ સાધવા માટે કંઈક એવી જાતની વૃત્તિને દેખાય, એવું દેખાય. એને કારણે અસૂયા, જ્યાં ગુણ છે ત્યાં દોષનું દર્શન કરે. એ ત્વે તદભ્યસૂયંત નાનુતિષ્ઠન્તે મે મતમ, મારી પ્રત્યે અભ્યસૂયાને કારણે, અસૂયાને કારણે મારા મતનું અનુષ્ઠાન નથી કરતા. સર્વજ્ઞાન વિમૂઢામ સ્થાન, એ બધા જ્ઞાનથી વિમૂઢ થયેલા અચેતસ, એટલે જેમની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ છે, વિદ્ય નષ્ટાન, એ લોકોનો નાશ થયેલો સમજતું. એ ભગવાન એમના માટે કહે. જ્યારે જે શિષ્ય છે એ તો ગુરુજીમાં શ્રદ્ધા ધરાવતો હોવાને કારણે એમનું મતનું અનુસરણ કરે છે.
જેમ અર્જુન કહ્યું ને કે ભાઈ વ્યામિશ્રેણ વાક્ય ને ભગવાન આપના વાક્યો જાણે કે વ્યામિશ્રિત છે, આપના વાક્યો ના હોય પણ મને એવું લાગે છે. આમ પોતાનામાં હંમેશા પોતાનું આલોચનમાં કરતો હોય, પોતાના વિચારોનું વૃત્તિઓનું આ બધાનું પણ જે હંમેશા નિરીક્ષણ કરતો હોય, આલોચન કરતો હોય, તો એને વિલક્ષણ જેને ગુરુમાં શ્રદ્ધા છે, જે પોતાના આગ્રહ છોડવા તૈયાર છે, જે ନିଜે શિક્ષણ પામી શકે છે. યસ્તુ એટલે પેલો જે હઠાગ્રહી ગયો એના કરતા વિરુદ્ધ આ કેવો છે તો કે એ શિષ્ય છે, મુમુક્ષુ છે, એને કોઈ આગ્રહ જાળવી રાખવાનો રસ નથી, એને મુક્તિમાં રસ છે. જીવન રસ શેમાં છે એ નક્કી કરવાનો. આપણે આગ્રહ પકડી રાખવાનો રસ છે કે ભાઈ આપણું કામ પતાવવાનો રસ છે. માણસ તો કામ પતાવવાનું બાજુમાં રાખે અને આગ્રહને પકડી રાખે, બસ આ જ રસ્તે જઈશું. અરે ભાઈ તું પેલા તને જો આમ તને નકશો આમ કહે છે, પેલા નહીં આ નકશાને શું ખબર પડે, પેલા શું ખબર પડે એમ કહીને આગ્રહ પકડી જ રાખે અને પોતે ધારેલા રસ્તે જ જાય. તારી ધારણાને સાચી ઠરાવી એ તારું ધ્યેય છે કે પછી તારા ધ્યેયમાં પહોંચવું, ગંતવ્ય સ્થાને પહોંચે ધ્યેય છે. એટલે શિષ્ય જે છે મોક્ષ છે બહુ સ્પષ્ટ છે, મારું ધ્યેય સ્પષ્ટ છે કે મારે તો ધ્યેય પર જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તેથી યસ્તુ સાક્ષિણમાં આત્માનમ સેવતે પ્રેમોત્તમમ. યસ્તુ અનાત્મ પ્રિયત્વાદ અન્ય. પેલા અનાત્માને પ્રિય કહેનારો, અનાત્માને પ્રિય પુરવાર કરનારો વાદી, એને કરતા બીજો અન્ય यह શિષ્ય है, જે શિષ્ય છે શિક્ષાને યોગ્ય છે. આત્માનમેવ પ્રિયમ ઉત્તમમ ઉપાસતે. આત્માન ઉત્તમમ પ્રિયમ નિર્દિશયમ પ્રેમ ગોચરમ ઉપાસ સેવતે. જે આત્માની સેવા કરે છે, આત્માની ઉપાસના કરે છે, આત્માની આરાધના કરે છે. ઉત્તમમ પ્રિયમ, ઉત્તમમ પ્રિયમ. પેલા વિષયો પ્રિય હોય ખરા, આપણે ઉત્તમ પ્રિય નથી. કેવા પ્રિય? માત્ર પ્રિય છે. અને તેથી એમના માટેનો પ્રેમ કેવો? વ્યભિચારી. બીજું આવે એટલે જતું રહે, બીજું આવે એટલે જતું રહે, એવી જાતનો વ્યભિચારી પ્રેમ વાળા છે. આ કેવો છે? આત્મા વિશેનો પ્રેમ ક્યારે પણ દૂર ન થાય. નિર્દિશયમ પ્રેમ ગોચરમ. આત્મા જે નિર્દિશય, નિર્દિશ અર્થાત જેનાથી ચડિયા તો કઈ છે જ નહીં, એવા સર્વોત્તમ પ્રેમનો વિષય જે આત્મા છે, સેવતે એનું સેવન કરે છે. વસ્તુ એવી છે ને કે હંમેશા આપણા મનમાં કશાક ને કશાકનું સેવન થતું જ હોય છે. કશીક વસ્તુનું સેવન કરવું મનનો સ્વભાવ છે. એટલા માટે શાસ્ત્રો આપણને શેનું સેવન કરવું જોઈએ એનો ઉપદેશ કરતા હોય છે. જે વસ્તુ આપણા માટે સૌથી પ્રિય હોય એનું સેવન આપણું મન કરવાનું જ. અને સામાન્ય રીતે જગતના પદાર્થો પ્રિય હોય માટે મન એનું સેવન કર્યા કરવાનું. અહીં તજવીજમાં હોય કેમ પેલું મેળવવું, કેમ આને છોડવું, કેમ આ બધી વસ્તુઓ હંમેશા મનની અંદર એટલે એવું અનુસંધાન થયા છે અને કશાકનું સેવન થતું જ હોય છે. અને મોટે ભાગે અવિવેકીના મનમાં અનાત્મનું સેવન થતું હોય. એટલે વિવેક કર્યો અને પુત્રાદો પ્રીતિ વિવિચ્ય, એ બધામાં જો પ્રીતિ હતી એનો વિવેક કરીને પછી ત્યક્તવા, એનો ત્યાગ કરીને આત્મામાં એને પ્રીતિ જે છે એનો નિશ્ચય કર્યો. આત્મની પ્રીતિ નિશ્ચિત્ય, એમાં નિશ્ચય કર્યો. એવું સેવતે સદા આત્માનમ સ્મરતિ. સતત આત્માનું અનુસંધાન કરે છે. આત્મા એ આપોઆપ જ થાય. તો આત્મા અનુસંધાનની સરસ રીત વેદાંતે બતાવી. આના ભક્તિ માર્ગ જ છે. જે આપણા પ્રેમનો વિષય હોય એનું અનુસંધાન થાય. એટલે ઈશ્વર જયારે પ્રેમનો વિષય બને ત્યારે ઈશ્વરનું અનુસંધાન થાય જ. આપણા મનને હંમેશા જે વસ્તુ પ્રિય હોય એનું અનુસંધાન, એમાંથી આનંદ જ આવે. એને રતિ કહેવામાં આવે છે. પ્રિય વિષયના ચિંતનમાંથી આનંદ આવતો એને રતિ કહેવામાં આવે. મન હંમેશા પોતાના પ્રિય વિષયનું ચિંતન કરવા ઈચ્છે છે. તો જયારે આત્મા પ્રિય વિષય નિશ્ચય થાય ત્યારે મન એનું ચિંતન કરવા ઈચ્છે. એટલે કહે છે કે સદા આત્માનમ સ્મરતિ. હંમેશા આત્માનું સેવન કરે છે, સ્મરણ કરે છે. અને ઉપાસના તસ્ય પ્રિયાન અસૌ આત્મા ન નશ્યતિ કદાચન. તસ્ય આ શિષ્ય જે છે એનો પ્રિયાન પ્રિયતમત્વેન અભિમત સૌ આત્મા. આ શિષ્ય જેના માટે આત્મા પ્રિયતમ છે, અર્થાત સર્વોત્તમ પ્રેમનું વિષય છે. ન કદાચિત વિનશ્યતિ. એના પ્રેમનો વિષય ક્યારેય નષ્ટ થતો નથી.
પેલો મૂર્ખ માણસ છે ને પ્રેમ વિશે નષ્ટ થયા જ કરે છે. એટલા જ માટે એક વિષયમાંથી બીજા વિષયમાં વિચાર દોડ્યા જ કરતા હોય છે. ત્યારે આના પ્રેમનો વિષય અવિનાશી હોવાના કારણે ક્યારેય નષ્ટ થતો નથી. ન કદાચિત વિનશ્યતિ કિંતુ સદા આનંદ રૂપ સન અવભાસતે ઇત્યર્થ. પરંતુ સદા આનંદ રૂપ છે અને એ રીતે આનંદ રૂપે અવભાસિત થાય છે. આમ આ તો પ્રાસંગિક ચર્ચા કરવામાં આવી અને આપણા વિષયને અનુરૂપ છે. સાથે સાથે એમ કરવાની પ્રક્રિયામાં ગ્રંથકારે બૃહદારણ્યક ઉપનિષદની જે કંડિકા છે એ પણ બરોબર સમજાવે. એટલે ઉપનિષદના વાક્યો પણ સમજાવે, સાથે પોતે જે વિચારધારા ચાલુ કરી એને પણ આગળ વધારે એમ કરનાવે. આ 71 શ્લોકમાં આ બધી ચર્ચા કરવામાં આવી. ઇત્થમ આત્મનઃ પરપ્રેમાસ્મદત્વ હેતુત્વ પ્રસાદ્ય. આ ચર્ચા કેમ હાથમાં લેવામાં આવી? કારણ કે કહ્યું કે શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ આ ત્રણેયથી સિદ્ધ કરવામાં આવ્યું કે આત્મા જ પરમ પ્રેમનો વિષય છે. ઉપનિષદમાં શ્રુતિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતિ. યુક્તિથી પણ કહેવામાં આવ્યું કે જો આત્મા હંમેશા નિરતિશય પ્રેમનો વિષય છે, જગતના વિષયો જે છે બધા હંમેશા વ્યભિચારી પ્રેમનો વિષય છે. અને અનુભવથી પણ કહેવામાં આવ્યું કે ક્યારે પણ હું ના બને કે હું ન હોઉં, હંમેશા બધાને પોતાની જાત માટે પ્રેમ હોય જ છે. અનુભવ. આમ શ્રુતિ, યુક્તિ અને અનુભવ આ ત્રણેયથી સિદ્ધ થયું. અને છતાંય કેટલાક લોકો આગ્રહ રાખે કે નહીં હું તો ગાઈશ, ના હું તો ગાઈશ, બસ આગ્રહ રાખે. ખેતરની અંદર એક ગધેડાને પેલું મળી ગયું, સિંહનું કંઈક પેલું એ ચામડું ઉડીને ગયું ગધેડું ખેતરમાં. ખેડૂત જોઈને ગભરાઈ ગયો, સિંહ આવે એમ માને. ગધેડા મજા પડી ગઈ. પછી તો જે શેરડીનું ચરવા લાગ્યું, ખાવા લાગ્યું, મજા કરવા લાગ્યો. એની જોડે શિયાળ પણ ઘૂસી ગયો, એને પણ મજા આવી ગઈ. પેટ બરોબર ભરાઈ ગયો અને શેરડી ખાઈ ખાઈને મને જરા થોડું ઘેન ચડ્યું. એટલે હવે ગધેડું કહે છે કે હું ગાઈશ. પેલો શિયાળ ભાઈ ના ગાઈશ તું, ના હું તો ગાઈશ. પેલો કે ના ગાઈશ, તો કે હું તો ગાઈશ. શિયાળ કે મને જતો રહેશે પહેલા, પછી તું ગાજે. અને શિયાળે ગાવાનું શરૂ કર્યું, હોંચી ખેડૂતને ખબર પડી કે આ તો ગધેડ આવે જે પછી એને ફટકાર્યું બરાબર. એટલે આવા આગ્રહને કારણે બહુ ફટકા ખાવા પડતા હોય છે, તોય પણ લોકો ના છોડે ઘણું બને. એટલે એ પ્રકાર એ વસ્તુ કહીને પણ એમાં આની અંદર પણ બીજા કોઈની હાંસી ઉડાવવા કરતા પણ આ વિવેકી પુરુષ છે ને એની સ્તુતિ કરવા માટે જ બીજી વાર ક્યારેક ઘણી વાર બીજાની નિંદા કરવામાં આવતું એવું જણાય. પણ આમાં વિવેકની સ્તુતિ કરવા માટે કે શિષ્ય છે, વિવેકી પુરુષ છે, એ કેવી રીતે જગતના વિષયોમાં જે પ્રીતિ છે એને બરાબર સમજીને છોડીને કેવી રીતે આત્મામાં પ્રીતિનો નિશ્ચય કરે છે. ઇત્થમ આત્મનઃ પરપ્રેમાસ્પદત્વ હેતુ પ્રસાદ્ય. પરપ્રેમાસ્પદ હેતુ આત્મા પરમ પ્રેમનો વિષય છે, એ હેતુ છે. ઇદાનીમ ફલિતમાહ. હેતુ અત્યાર સુધી તો પ્રતિજ્ઞા એ છે કે આત્મા આનંદ સ્વરૂપ છે, આનંદની ચર્ચા થઈ રહી છે. તો પ્રતિજ્ઞા આપણે સિદ્ધ કરવી હોય ત્યારે હેતુ સિદ્ધ કરવો પડે કે આત્મા પરમ પ્રેમનો વિષય, એ સિદ્ધ કરવો પડે. એ 71 શ્લોકમાં ગ્રંથકારે શ્રુતિ, યુક્તિ અને અનુભવ સિદ્ધ કર્યું કે આત્મા પરમ પ્રેમનો વિષય છે. અને જોડે આ જે નિર્ણય છે કે નિશ્ચય છે, એ નિશ્ચયને પડકારનારા જે પ્રતિવાદી છે એના મતને પણ લેવામાં આવ્યો અને એ મતમાં રહેલા દોષનું દર્શનમાં કરવામાં આવ્યું. આમ પોતાના મતમાં રહેલા જે ગુણનું દર્શન કરાવવું અને વિરુદ્ધ મતમાં રહેલા દોષનું દર્શન કરાવવું, આ બધું થઈ ગયું. એ હેતુ સિદ્ધ થયો. કયો હેતુ સિદ્ધ થયો? શું સિદ્ધ થયું? આત્મા પરમ પ્રેમાસ્પદ, આત્મા પરમ પ્રેમનો વિષય છે, આ સિદ્ધ થયું. એને કારણે બીજું કશું સિદ્ધ કરશે. ઇદાનીમ ફલિતમાહ. તો આત્મા પરમ પ્રેમનો વિષય છે એ સિદ્ધ થવાના કારણે એનું એ વસ્તુથી આપણને શું ફલિત થાય? તો 72મા શ્લોકમાં એ કહે છે પરપ્રેમાસ્પદત્વેન પરમાનંદ રૂપતા સુખ વૃદ્ધિ પ્રીતિ વૃદ્ધૌ
સાર્વભૌમાદિષુ શ્રુતા. પરપ્રેમાસ્પદત્વેન પરમાનંદ રૂપતા. આ ત્રિવિભક્તિનો પણ હેતુ માટે વાપરવામાં આવતો. પંચમી તો તૃતીયા. પરપ્રેમાસ્પદત્વેન આત્મા પરમ પ્રેમનો આસ્પદ એટલે વિષય, પરમ પ્રેમનો વિષય છે. તેથી પરમાનંદ રૂપ માટે આત્મા પરમાનંદ સ્વરૂપ છે. આ નક્કી કર્યું. જે પરમ પ્રેમ એટલે કહ્યું અત્રાયમ પ્રયોગ આ પ્રકારનું અનુમાન. આત્મા પરમાનંદ રૂપ તો આ બધી ચર્ચા દ્વારા ગ્રંથકારા સિદ્ધ કરવા માંગતા હતા કે આત્મા વાસ્તવમાં પરમ આનંદ સ્વરૂપ છે. એ પ્રતિજ્ઞા હતી. શા માટે કહો છો? નિરતિશય પ્રેમ વિષયત્વાત. કારણ કે આત્મા નિરતિશય પ્રેમનો વિષય છે. આત્મા માટે નિરતિશય એટલે કે નિર્વિશેષ નિરપેક્ષ બિનશરતી પ્રેમ છે. આત્માનો જે પ્રેમ છે દેશ કાળ વસ્તુ કોઈ કઈ પરિસ્થિતિ એ બધી મર્યાદા રહિત એવો પ્રેમ આત્મા માટે છે. અને તેથી આત્મા પરમ આનંદ રૂપ છે. તો એવું કેમ? યહ પરમાનંદ રૂપો ન ભવતિ સ નિર્દિશય પ્રેમ વિષયો ન ભવતિ યથા ઘટાદિ. જે પરમાનંદ રૂપ ના હોય એ પરમ પ્રેમનો વિષય ના હોય. યથા ઘટાદિ ઘડો વગેરે. આ ઘડો વગેરે પણ આપણે પ્રેમનો વિષય બને. ઘડા માટે પણ આપણે પ્રેમ હોય. મેં બનાવ્યો તો ખાસ હોય. આ ઘડો ધારો કે આપણે બનાવ્યો હોય, પોણો કલાકની મહેનત કર્યા પછી છેવટે આપણે કંઈક બનાવ્યું. માનો કુંભારના ચાકડા પર કે સ્વામી ઓલો બનાવો, કેટલી માટીના પિંડને કેટલું ધમાલ કર્યા ભાઈ. પોણો કલાક પછી માણ કશું બન્યું છે. હું ઘડો કહું છું, બીજા લોકો તો જે કહેતા હોય ખરા. મારા પરમ પ્રેમ કે મેં બનાવ્યો છે, એ મારું સર્જન હોવાને કારણે મને અત્યંત પ્રેમ છે. તો પણ આ ઘડો વગેરે જે છે એમાં પ્રેમ હોય કે વધે છે કે કોઈ વસ્તુ માટે પ્રેમ હોઈ શકે. ઘડા માટે પણ હોય, રૂમાલ માટે પણ હોય, પુસ્તક માટે પણ, ગમે તે વસ્તુ માટે હોય. જેની સાથે હું સંકળાયેલો પ્રેમ હોઈ શકે. પણ એ સંકળાયાપણું કેવું છે? એ શરતી છે. આ ઘડો પણ ત્યાં સુધી પ્રેમનો વિષય બને રહે જ્યાં સુધી મને અનુકૂળ હોય, જ્યાં સુધી મને કંઈક આનંદ આપનારું હોય. કોઈક રીતે દુઃખ આપનારું બની જાય તો એ પ્રેમનો વિષય મટી જાય. તેથી જગતનો કોઈ પણ વિષય પરમ પ્રેમનો વિષય નથી આવતો. હમણાં ક્યારેક પ્રેમનો વિષય બને, વળી પાછો જતો રહે. કેટલાને પ્રેમ કર્યા જીવનની અંદર વિચાર કરો. એટલે કોઈ માણસને પ્રેમ કરે એટલું જ નહીં, એ કર્યું હશે, પણ એ જગતના કેટલા વિષયોને પ્રેમ કેટલા કર્યા. આપણે જયારે શાળા ભણતો હોય ત્યારે કોલેજ માટે કેટલો પ્રેમ. અમારે પેલી જ કોલેજમાં જવું છે, જેનું નામ જાણીતું હોય એમાં જવું છે. એને જોઈએ ને આપણે આમ કે ક્યારે મને એડમિશન મળશે કે નહીં મળે, અને મળે એટલે ઓહો કોલેજ માટે પ્રેમ. અમુક પ્રોફેસરો આપણે મળે તો કેવું સારું. ક્લાસમાં અમુક જગ્યા, વર્કશોપ, અમુક લેસ, બધી વસ્તુ, દરેક વસ્તુ મળે. આવું જ આજ મળે તો બસ આનંદ. અમારા જમાનામાં પેલા એક સ્લાઇડ રૂલ આવતું. હવે તો બધું જતું રહ્યું ક્યાં હોય. જૂના જમાનાની વસ્તુ થઈ ગઈ. હવે તો બધા કમ્પ્યુટર આવી ગયો એટલે પ્રશ્ન નથી રહ્યો. પણ સ્લાઇડ રૂલ ગણતરી કરવા માટે એ તો અમે જર્મની વગેરે વિદેશથી આવતો એટલે બહુ મર્યાદિત સંખ્યામાં બધા વિદ્યાર્થીઓને મળે ને, પૈસા ખર્ચીને ના મળે. તો એને માટે આમ લોટરી થાય. જો તમારો નંબર લાગે તો તમને મળે પૈસા ખર્ચીને. આમ કેટલો આનંદ. હા, સ્લાઇડ રૂલ મળી ગયો, ચાલો. એટલે આવી રીતે આપણે જોવા જઈએ તો દુનિયાના કેટલા વિષયોને પ્રેમ કર્યો. કેટલા બધા આવ્યા અને ગયા, કેટલા આવ્યા અને કેટલા ગયા. આજકાલ તો લોકોને કેટલા માણસો આવે ને જાય છે. તો આવ્યા અને ગયા. એક જ વસ્તુ આવે નહીં અને જાય નહીં. આયારામ ગયારામ એક જ ના હોય. કોણ છે? આત્મા, હું. એ ક્યારે પણ હે ઉપાધિ વિષય નથી. એને છોડી પણ ના શકાય, પકડી પણ ના શકાય. બીજાને પકડ્યા છોડ્યા, ભૂલી ગયા કેટલાય આવ્યા ને કેટલાય ગયા. એક જ છે જે પકડી ના શકાય, છોડી ના શકાય. માટે જગતનો કોઈ ભલે વસ્તુ હોય એ
પરમ પ્રેમનો વિષય નથી, હંમેશા સાપેક્ષ પ્રેમનો વિષય છે, શરદી પ્રેમનો વિષય છે. એક આત્મા જ નિરપેક્ષ કે બિન શરદી પ્રેમનો વિષય છે. એટલે આ વ્યતિરેકી અનુમાન આપ્યું. જગતના બધા પદાર્થો કેવા છે? માત્ર પ્રેમના વિષય, વ્યભિચારી પ્રેમના વિષય છે. અને તેથી એ પરમ પ્રેમાસ્પદ નથી, એના માટે પરમ આનંદ રૂપ નથી. એથી કેવલ વ્યતિરેકી, કારણ કે આને અન્વય તો છે નહીં. ટૂંકમાં પરમ પ્રેમાસ્પદનો વિષય બીજો હોય તો કહે કે બીજો પરમ પ્રેમાસ્પદનો વિષય હોય એ પરમાનંદ રૂપ, એવું છે નહીં. પણ જગતના વિષયો તો પરમ પ્રેમાસ્પદના રૂપ વિષય નથી, મળે પરમાનંદ રૂપ નહીં, એવા આપણે જાણીએ છીએ. એ પરથી નક્કી કર્યું કે જે પરમ પ્રેમનો વિષય હોય એ પરમ આનંદનો પણ વિષય હોય. અને આત્મા 71 શ્લોકોમાં સિદ્ધ કરવામાં આવ્યું કે આત્મા જ પરમ પ્રેમનો વિષય છે. સિદ્ધ થયું કે આત્મા પરમ આનંદ સ્વરૂપ છે. પરપ્રેમાસ્પદત્વ હેતુ આત્મન પરમાણુરૂપતા સાધને સામર્થ્ય દેવતનાય વિધિ વૃદ્ધો સુખવૃદ્ધુ ઉદાહરતી. એવું કેવી રીતે? ચાલો, આ હેતુ કયો? આત્મા પરમ આનંદ રૂપ છે, કારણ કે પરમ પ્રેમનો વિષય છે. તો પરમ પ્રેમનો વિષય હોય એટલે પરમ આનંદ રૂપ હોય, એ માટે આત્મન પરમાનંદ રૂપતા સાધને સામર્થ્ય દ્યોતના કે હેતુ જે છે કે આત્મા પરમ પ્રેમનો વિષય છે, એ આત્માની પરમાનંદતા પણ સિદ્ધ કરી શકે છે. પ્રીતિ વૃદ્ધો સુખવૃદ્ધિ ઉદાહરતી. એના માટે ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે જેમ જેમ પ્રીતિ વધે તેમ તેમ સુખ વધતું હોય છે. જેમ જેમ પ્રીતિ વધે કોઈ વસ્તુ માટે તેમ તેમ એમાંથી મળતું સુખ પણ વધે. આમ હંમેશા પ્રીતિ અને સુખ વચ્ચે કેવો સંબંધ છે? પ્રીતિ અને સુખ હંમેશા સંબંધિત. જેમ પ્રીતિ વધે એમ સુખ વધે. ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે, એનો અહીંયા ગ્રંથકાર નિર્દેશ કરે છે. સુખ વૃદ્ધિ પ્રીતિ વૃદ્ધો સાર્વભૌમાદિષુ શ્રુતા. જેમ જેમ પ્રીતિ વધતી જાય તેમ તેમ, અથવા જેમ જેમ સુખ વધતું જાય તેમ તેમ પ્રીતિ વધતી જાય છે. જેમ સુખ વધતું જાય, કોઈ વસ્તુ જેમ વધારે સુખ આપનારી હોય તો ઓછા સુખ આપનારી વસ્તુને છોડી દઈએ. તો જે વસ્તુ જેમ જેમ વધારે સુખ મળતું જાય તેમ તેમ પ્રીતિ વધતી જાય. સુખ અથવા જેમ જેમ પ્રીતિ વધતી જાય તેમ તેમ સુખ વધતું જાય, બંને. સાર્વભૌમાદિષુ શ્રુતા. સાર્વભૌમ તૈત્રીય ઉપનિષદ કહેવામાં આવ્યું યુવા સ્યાત સાધુ યુવા ધ્યાયક આશિષ્ઠો દૃઢિષ્ઠો બલિષ્ઠ તસ્યયં પૃથ્વી સર્વાવિત્તસ્ય પૂર્ણા સ્યાત સૈકો માનુષ આનંદ. સાંભળ્યું છે? યુવા સ્યાત સાધુ યુવા ધ્યાયક. યુવાન હોય, સાધુ યુવાન હોય, સંસ્કારી હોય, ભણેલો ગણેલો હોય, બળવાન હોય, બધા જ ગુણો હોય, સર્વગુણ સંપન્ન. અને સમગ્ર પૃથ્વી તસ્યયં પૃથ્વી સર્વાવિત્તસ્ય પૂર્ણા સ્યાત. આ ધન ધાન્ય સંપૂર્ણ પૃથ્વી એની પાસે હોય તો કેટલો આનંદ આવે. સૈકો માનુષ આનંદ. એ માનો કે આ માનુષ આનંદ એક એકમ છે. એને 100 ગણો તો મનુષ્ય ગંધર્વનો આનંદ થાય. શ્રોત્રિયસ્ય છે અકામ હાતસ્ય. એને 100 ગણો તો દેવ ગંધર્વ, એને 100 ગણો તો પિતૃ, એને 100 ગણો તો આજાનદેવ, એને 100 ગણો તો કર્મ દેવતા, એને 100 ગણો તો દેવતા, એને 100 ગણો તો ઇન્દ્ર, એને 100 ગણો તો બૃહસ્પતિ, એને 100 ગણો તો પ્રજાપતિ, એને 100 ગણો તો બ્રહ્મ. પ્રીતિ વૃદ્ધો સુખ વૃદ્ધિ. આમ જેમ જેમ પ્રીતિ વધતી જાય તેમ તેમ સુખની વૃદ્ધિ થતી જાય. આમ દરેક અવસ્થામાં સુખ 100 ગણું વધતું જાય. યત સાર્વભૌમાદિ હિરણ્ય ગર્ભાંતેષુ. બ્રહ્મનો અર્થ હિરણ્ય ગર્ભ કરવામાં આવ્યો, કારણ કે બ્રહ્મનો આનંદ તો છે તો અનંત હોવાને કારણે કોઈ પણ ગુણાકારી પામી ન શકાય, પરંતુ હિરણ્ય ગર્ભનો આનંદ કંઈક અંશે મર્યાદા હોવાને કારણે હવે ગુણાકારી પ્રાપ્ત કરી શકાય. યત્ર યત્ર પ્રીતિ વર્ધતે તત્ર તત્ર સુખાભિવૃદ્ધિ અસ્તિ. કે જ્યાં જ્યાં આ પ્રેમ વધે તેમ તેમ ત્યાંથી સુખની પણ અભિવૃદ્ધિ થાય છે. એ તૈત્રીય બૃહદારણ્યક શ્રુત્યો અભેદમ. આવો વાક્ય, આવો એક ફકરો બૃહદારણ્યકમાં પણ છે, પણ તૈત્રીય બહુ સ્પષ્ટ છે. બૃહદારણ્યકમાં પણ છે, જ્યાં કહેવામાં આવ્યું કે જેમ જેમ પ્રેમ વધતો જાય તેમ તેમ સુખ વધતું જાય છે. આગળ બતાવવામાં આવ્યું ને કે આપણને પુત્રના મિત્ર માટે પ્રેમ હોય તો પુત્રનો ઉપકારક છે.
પણ પુત્રના મિત્ર માટે પુત્રમાં વધારે પ્રેમ હોય, અને પુત્ર માટે એના કરતાં આ પિંડ માટે વધારે હોય, એના કરતાં ઇન્દ્રિય માટે વધારે હોય, એના કરતાં મન માટે વધારે હોય, એના કરતાં બુદ્ધિ માટે વધારે હોય. આમ જેમ જેમ વસ્તુ નજીક હોય તેમ તેમ પ્રેમ વધારે આપણો અનુભવ પણ છે. આત્મા સૌથી નજીકમાં નજીક છે, મારું સ્વરૂપ છે, માટે પરમ પ્રેમનો વિષય છે, પરમ આનંદનો વિષય છે. અતઃ પ્રીતે નિર્તિશયત્વે સતી આનંદસ્યાપી નિર્તિશયત્વમ અવગંતુમ શક્યતે ભાવઃ. આત્મા માટે નિર્તિશય પ્રીતિ છે, માટે આત્મા નિર્તિશય આનંદ સ્વરૂપ છે, એ પણ આપણે સમજી શકીએ. તો એ તો શ્રુતિ યુક્તિ અનુભવથી તો કરવામાં આવ્યું, પણ પછી ઉપનિષદનો આશ્રય લીધો કે જેમ પ્રીતિ વધે તેમ સુખની વૃદ્ધિ થતી હોય છે. આત્મામાં નિર્તિશય પ્રેમ છે, માટે આત્મા નિર્તિશય સુખનો વિષય છે, અર્થાત એનું સ્વરૂપ પરમ આનંદ સ્વરૂપ છે. બસ આ નક્કી કર્યું. નનુ આત્મન પરમાનંદ રૂપત્વમ અનુપન્નમ. તમે જે કહો છો કે આત્મા પરમ આનંદ રૂપ છે, કે બરોબર લાગતો નથી. તમે આટલું સમજાવું છતાં પણ આત્મા પરમ આનંદ રૂપ છે એ તર્ક સંગત લાગતું નથી. કેમ? તથાત્વે ચૈતન્યસ્યૈવ તત્સ્વરૂભૂતસ્ય આનંદસ્યાપી સર્વાસુ ભૂવૃત્તિષુ અનુવૃત્તિ પ્રસજ્યતે. જો આત્મા પરમ આનંદ રૂપ હોય તો સતત આપણને આનંદ અનુભવ થવો જોઈએ ને. આત્મા એટલે હું તો હંમેશા મારા અનુભવનો વિષય હોઉં જ છું. આત્મા સ્વયં પ્રકાશ હોવાના કારણે હંમેશા મારા અનુભવનો વિષય હોય છે. હું કેવો છું? અસ્થિ ભાતિ પ્રિય. એટલે હું છું એવો અનુભવ હંમેશા હોય જ છે. હું ભાસું એવો અનુભવ હંમેશા હોય છે. હું પ્રિય જ અનુભવ હોય જ છે. તેવી રીતે આનંદ આત્માનું સ્વરૂપ હોય તો હંમેશા મને આનંદનો અનુભવ થવો જોઈએ. હંમેશા મારા હોવાપાનો અસ્તિત્વનો જે અનુભવ થતો હોય છે. અને જેવી રીતે હું ચૈતન્ય સ્વરૂપ છું અને તેવી મારા ભાસવા પણ અનુભવ થતો હોય છે. એટલે હું સમજી શકું કે આત્મા છે અને ભાસે છે, સચ્ચિત સ્વરૂપ એ સ્વીકારી શકાય, કારણ કે એ સતત મારા અનુભવનો વિષય છે. પણ આત્મા આનંદ સ્વરૂપ છે એ સ્વીકારી શકાય નહીં, કારણ કે જો આત્મા આનંદ સ્વરૂપ હોત તો સતત મને એનો અનુભવ થવો હોવો જોઈતો હતો. ચૈતન્યસ્યૈવ, જેમ ચૈતન્યનો અનુભવ થાય છે કે હું ચૈતન્ય સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, ભાસું છું, અને તે રીતે આનંદનો પણ અનુભવ થતો હોવો જોઈએ. મારી દરેક વૃત્તિમાં ચૈતન્ય અભિવ્યક્તિ છે. મારે દરેક વૃત્તિમાં અસ્તિત્વની અને ચૈતન્ય અભિવ્યક્તિ છે. આમ દરેક વૃત્તિ હોવાપણાને અને ભાસવાપણાને પ્રતિબિંબિત કરે જ છે. તો પછી મારી વૃત્તિ આનંદને પ્રતિબિંબિત કેમ નહીં કરતી હોય? ઇતિ શંકતે, આ પ્રકારની શંકા કરવામાં આવે છે. 73મા શ્લોકમાં કહે છે, ચૈતન્યવત સુખમ ચાસ્ય સ્વભાવશ્ચેચ્ચિદાત્મનઃ ધીવૃત્તિષ્વનુવર્તેત સર્વાસ્વપి ચિતિર્યથા. આખો શ્લોક છે આ પ્રશ્નના રૂપમાં જ છે. અસ્ય ચિદાત્મનઃ ચૈતન્યવત સુખમ ચ સ્વભાવશ્ચેદ. આ ચિદાત્મા અર્થાત ચૈતન્ય સ્વરૂપ આત્મા, જેમ ચૈતન્ય કે ચેતનતા આત્માનું સ્વરૂપ છે તેવી રીતે સુખ કે આનંદ પણ જો આત્માનું સ્વરૂપ હોત, ધીવૃત્તિષુ અનુવર્ત સર્વાસુ અપી ધીવૃત્તિષુ અનુવર્તેત યથા ચિતિ. જો ચિતિ અર્થાત ચૈતન્ય જેવી રીતે ચૈતન્ય દરેક વૃત્તિમાં પ્રતિબિંબિત થાય છે, આમ દરેક વૃત્તિ દ્વારા મારા મનના દરેક વિચાર દ્વારા મારો હોવાપણો અને ભાસવાપણો અનુભવ થાય જ છે. તો પછી મારા આનંદ સ્વરૂપ અનુભવ થવો જોઈતો હતો જો આત્મા આનંદ સ્વરૂપ હોત. આવો પ્રેક્ટિકલ પ્રશ્ન છે ને. અને આત્માને નહીતર આટલી લાંબી ચર્ચા કરવાની જરૂર શું પડે? આ ગ્રંથકારે 72 શ્લોકમાં આત્મા છે એવું કહેવાનો પ્રયત્ન નથી કર્યો. કોઈને જરૂર નથી કે હું છું સિદ્ધ કરવાની જરૂર નથી. હું ચેતન છું એ સિદ્ધ કરવાની જરૂર નથી.
પણ આનંદ સ્વરૂપ છે સિદ્ધ કરવા માટે આટલા બધા શ્લોક, આ બધી ચર્ચાઓ ચાલે છે. કેમ? કારણ કે એનો અનુભવ થતો હોય એવું લાગતું નથી. મારી આનંદ રૂપતાનો અનુભવ થતો જણાતો નથી. એટલે આ પ્રશ્ન છે કે થતો હોત તો સંસાર હોત જ નહીં. બહુ બધું મજા આવી ગયો, સુખી થઈ ગયા બધા લોકો. સુખી હોય તો માણસ નિરુપદ્રવી હોય, ક્યાં ઉપદ્રવ ના કરે કોઈને પોતાને. દુઃખથી બધા ઉપદ્રવ થતા હોય છે. અને તો આ જગતમાં જે ઉપદ્રવ દુઃખને કારણે જ છે. અંદર કઈ ભયા જ કરતું હોય છે હંમેશા, કઈ શોક ને દુઃખ રહેલું જ હોય છે. બધા સબ દુખિયા. હા, આનંદ અનુભવ જો થતો હોત તો પ્રશ્ન ઉપસ્થિત થયો જ ના હોત. જગતમાં સ્વર્ગ પ્રસરી ગયો, ફરાઈ ગયો હોત ને. તો આત્મા આનંદ સ્વરૂપ છે તો પછી અનુભવ કેમ થતો નથી? સ્વરૂપનો અનુભવ થવો જ જોઈએ. હું ચૈતન્ય સ્વરૂપ છું, અનુભવ થાય છે. સત સ્વરૂપ અનુભવ થાય છે. તો પણ આત્માનો આનંદ અનુભવ થતો નથી. માટે આત્મા આનંદ સ્વરૂપ છે એ કેમ કહેવાય? ચિદાનંદયો ઉભયો અપી આત્મ સ્વરૂપત્વે બી. તો કે નહીં ભાઈ, ચિત્ત અને આનંદ આ બંને વાસ્તવમાં આત્માનું સ્વરૂપ જ છે. આમાં હોવા પાણી ચિંતા નથી, કારણ કે બધા જાણે છે. અસ્થિ ભાતિ પ્રિય ભાસવા પણ જેમ આત્માનું સ્વરૂપ છે તેમ પૂર્ણતા કે આનંદ પણ આત્માનું સ્વરૂપ જ છે. તો ભાઈ વૃત્તિશુ ચિત્ત હેવાનુવૃત્તિ ના આનંદસ્ય તેમ છતાં પણ આપણી વૃત્તિઓમાં માત્ર આપણા મનમાં કે અંતઃકરણમાં હંમેશા ચેતનનો જ અનુભવ થાય છે, આનંદ અનુભવ થતો નથી. એટલે કે આપણા અંતઃકરણમાં આનંદ અનુભવ થતો ન હોવા છતાં પણ આત્મા આનંદ સ્વરૂપ છે જ, એ સિદ્ધ કરવું પડે. ઇતિ દૃષ્ટાંત અવસ્તંભેન પરિહરતે. પછીના શ્લોકમાં દૃષ્ટાંત નો આશ્રય લઈને ગ્રંથકાર બતાવે છે કે અનુભવ ના થાય એનો થઈને કે સ્વરૂપ નથી. વસ્તુ હોય છતાં પણ ઢંકાઈ ગઈ હોય. મૈવ મુષ્ણ પ્રકાશાત્મા દીપસ્તસ્ય પ્રભાગૃહે વ્યાપ્નોતિ નોષ્ણતા તદ્વત ચિતેરેવાનુવર્તનમ. માં એવમ, તો આવું ના વિચારીશ. આનંદનો અનુભવ થતો નથી, માટે આત્મા આનંદ સ્વરૂપ છે એ પ્રકારે વિચારવું કે એવો નિર્ણય કરવો યોગ્ય નથી. કેમ? કારણ કે ઉષ્ણ પ્રકાશાત્મા દીપ, એ દીવાનું દૃષ્ટાંત આપે છે કે દીપ જે છે એ ઉષ્ણ છે અને પ્રકાશાત્મા સ્વરૂપ. તો યથા ઉષ્ણ પ્રકાશાત્મકસ્ય દીપસ્ય, દીવાના હડકે તો દાઝી જઈએ, મેં શંકા જ નથી. તો દાઝી જઈએ. અને દીવો પ્રકાશ સ્વરૂપ છે પણ આપણે જાણીએ છીએ. આમ દીવો ઉષ્ણ છે અને પ્રકાશ સ્વરૂપ એ આપણા અનુભવનો વિષય છે, આપણે જાણીએ છીએ. તસ્ય પ્રભા ગૃહે વ્યાપનોતી ન ઉષ્ણતા. છતાં પણ આ દીવાની પ્રભા, એનો પ્રકાશ છે એ ઘરમાં વ્યાપેલો હોય છે, ઉષ્ણતા વ્યાપેલી હોતી નથી. તમે દીવાથી દો એટલે નીતર લોકો બાળક પેલું ઊભું કર્યું જ ના હોત. પીરાને પેલું નાનું બાળક આમ પકડવા જાય ને, અને ઉષ્ણતા જો દીવાની વ્યાપેલી હોત તો કોઈ પકડવા જાત નહીં. આ દીવાનો સ્વભાવ છે પ્રકાશ અને ઉષ્ણતા. આ પ્રકાશ બધે વ્યાપેલો છે. દીપસ્ય પ્રકાશ એવ ગૃહાદૌ અનુગચ્છતિ. ઘરમાં કે કોઈ પણ જગ્યાએ આ દીવાનો પ્રકાશ છે એ સર્વત્ર વ્યાપેલો છે. ન ઉષ્ણતા, પણ દીવાની ઉષ્ણતા વ્યાપેલી નથી. તો અડકીએ તો જ ખબર પડે. ખરું છે, કોઈ એવું નહીં હોય જેને અડક્યું નહીં હોય. દીવો વસ્તુ એવી આકર્ષક છે ને. નાના બાળકને પતંગિયા હોય જેમ દીવા વડે તેમાં દીવાની જો આકર્ષણ કરતું જ હોય. આમ પેલું ઘૂંટણે ભરતું જાય, મારી નજર જરાક ના હોય પહોંચી જાય ત્યાં. પછી ઊભું થાય. પછી કોઈ દાડો ના અડકે, જિંદગી ભર પછી અડકે નહીં. પછી એ જ માને કે મમ્મી મમ્મી પણ ક્યારે અડકે? તો એવું થયું ના હોત. જો દીવાની ઉષ્ણતા પણ વ્યાપી જતી હોત પ્રકાશની જેમ, તો દૂરથી જ ખબર પડે કે દીવો ગરમ છે. પણ દીવાની ગરમી દૂર વ્યાપતી નથી હોતી. પણ દીવાની ગરમીનો અનુભવ
થોડાક અંતરે ન થાય માટે દીવો ગરમ નથી એવું ના કહેવાય. દીવો ગરમ પણ છે અને પ્રકાશિત પણ છે. પ્રકાશનો અનુભવ દૂરથી થાય છે માટે આપણે કહીએ દીવો પ્રકાશ સ્વરૂપ છે. એની ગરમીનો અનુભવ થતો નથી માટે એવો નિર્ણય ના કરવો જોઈએ કે ગરમી એ આ દીવાનો સ્વભાવ નથી. ન ઉષ્ણતા નજીક જાઓ તો ઘણી વાર તો વસ્તુ નજીક જાઓ તો ખબર ના પડે. દૂરથી બધું બરોબર દેખાતું હોય, જયારે નજીક જઈએ ત્યારે પછી આપણને પેલા શિવજીના કોઈ પોઠીઓ જાણે ને તેવી રીતે નજીક ત્યારે ખબર પડતી હોય કે શું છે અંદર. એટલે ઘણા લોકો વિશેની છાપ આમ બહુ સરસ હોય બહાર દુનિયાની અંદર, આહા કેવા સરસ કેવા સરસ સ્વામીજી આમ તેમ ફલાણા ઠીકણા, ત્યાં નજીક જાય જરા અને પછી ત્યારે ખબર પડે કે હા તો એ જુદા પ્રકારનું છે, આવું નથી. એટલે ઘણી વસ્તુઓ નજીકથી જ ખબર પડે, દૂરથી ખબર ના પડે, નજીક જવું પડે. તેમાં આનંદ પણ ગ્રંથકાર કહે આનંદ પણ એવો છે કે નજીક જાઓ તો જ ખબર પડે, દૂરથી ખબર ના પડે. એવમ ચૈતન્યસ્યૈવ અનુવૃત્તિઃ આનંદસ્ય, તો જે તદ્વચ્ચિતે અનુવર્તનમ, જેવી રીતે આ દીવાના માત્ર પ્રકાશની અનુવૃત્તિ હોય, પ્રકાશની વ્યાપકતા હોય, પ્રકાશનો અનુભવ હોય, પરંતુ આ દીવાની ઉષ્ણતાનો અનુભવ જેમ થતો નથી તેવી રીતે આત્મા પણ ચિત્ત અને આનંદ સ્વરૂપ છે. એ ચિત્ત એટલે પેલા પ્રકાશ સમાન ગણી શકાય, આનંદ ઉષ્ણતા સમાન. તો દીવામાં જેમ બે ગુણ છે પ્રકાશ અને ઉષ્ણતા, આત્મામાં બે ગુણ છે ચિત્ત અને આનંદ. તો જેમ પ્રકાશ અનુભવ થાય દીવાના તેવી રીતે આત્માના ચિત્તનો અનુભવ થાય છે. તો આનો અનુભવ ના થાય એવું બની શકે. આ દ્રષ્ટાંત દ્વારા શક્યતા બતાવવામાં આવી, દ્રષ્ટાંત દ્વારા સંભાવના બતાવવામાં આવી કે વસ્તુ છે માટે અનુભવ થાય જ એવો નિયમ નથી. જેમ દીવામાં ઉષ્ણતા પ્રકાશ બંને છે છતાં કેવો ઉષ્ણતા અનુભવ થતો નથી, તેમ આત્મામાં ચિત્ત અને આનંદ બંને હોય છતાં આનંદનો અનુભવ ન થાય એવું બની શકે. એ પહેલા એટલે આ પહેલા દ્રષ્ટાંત છે, એ પહેલા આપણે સરખું કરવું પડે. તો દ્રષ્ટાંત બંને પક્ષ જયારે સ્વીકારે ત્યારે જ પછી એ દ્રષ્ટાંત બને. ઉભયવાદી મતમ, તેથી આ દ્રષ્ટાંતને બંને વાદી સ્વીકારે તો જ પછી એની તરે દ્રષ્ટાંતથી આપણે જે તારણ કાઢીએ એ સ્વીકારી ના બને. તું કહે છે એટલે શું થઈ ગયું? કોણે કહ્યું કે આ બરોબર છે? દીવાની વાત એ લાગુ નથી પડતી પણ કહી શકાય ને. નનુ ચિદાનંદયો અભેદે ચિત્ત અભિવ્યંજક દ્વિવૃત્ત એવ આનંદ અભિવ્યક્તિ આપી સ્યાદિતિ આશંક્ય. હજી પેલો કહે છે કે ઠીક છે પણ ચિત્ત અને આનંદ જુદા નથી. ચિદાનંદ એવો અભેદ, જે ચિત્ત છે તે આનંદ છે. ચિત્ત એવું છે ને કે આ સત ચિત્ત ને આનંદ આત્માના ત્રણ જુદા જુદા વિશેષણ હોય તો બને કે ભાઈ એક અનુભવ થાય ને બીજા ના થાય, પણ આ ચિત્ત છે એ આનંદ છે. ચિદાનંદ એવો અભેદ, ચિત્ત છે જ આનંદ હોવાના કારણે ચિત્ત અભિવ્યંજક ધીવૃત્તો એવ આનંદ અભિવ્યક્તિ એવી સ્યાત. તો ભાઈ આત્માની ચૈતન્યતાને અભિવ્યક્ત કરનારી વૃત્તિમાં આત્માના આનંદ અભિવ્યક્તિ થવી જ જોઈએ. એટલે આશંક્ય તથા નિયમ આવાય દ્રષ્ટાંતમાં. પહેલા બે છે માટે બેનો અનુભવ થવો જોઈએ એ નિયમ નથી, એ દ્રષ્ટાંત આપ્યું. હવે બંનેનું ઐક્ય હોય છતાંય બંનેનો અનુભવ ના થાય એમણે દ્રષ્ટાંત આપે છે. દ્રષ્ટાંત એટલે આ દ્રષ્ટાંત આપી આપીને કેમ કરે છે? અપવાદ બતાવે છે. એમ કરીને આપણા મનમાં વિચારની કોઈ પદ્ધતિ બરોબર દૃઢ થઈ ગઈ હોય, દ્રઢ થઈ ગઈ હોય અને એ જ આપણે નિર્ણય લેતા હોઈએ તો કે ભાઈ આ રીત હંમેશા કામ લાગે એમ નથી, આનો અપવાદ હોય છે, આ નિયમ નથી, તેથી એને વળગી નહીં રહેવાનો. એટલે નિયમ અભાવે દૃષ્ટાંતમાં 75મા શ્લોકમાં કહે છે ગંધરૂપ રસ સ્પર્શેષુ અપિ સત્સુ યથા પૃથક એકાક્ષેણૈક એવાર્થઃ ગૃહ્યતે નેતરસ્તથા. यथा एक द्रव्यवर्तिनां गंधादीनां चतुर्णां मध्ये ग्रहणादिना एकेन्द्रियेण गंधादि एक एव गुणो गृह्यते. જેમ કે ફૂલ હોય એમાં કેટલા ગુણ છે? ફૂલને સ્પર્શ, મુલાયમ સ્પર્શ હોય, એનું સુંદર રંગ હોય, એની સરસ સુગંધ હોય,
એનો સ્વાદ પણ હોય. આ ફૂલમાં સ્પર્શ, રૂપ, રસ, ગંધ આ બધા ગુણો રહેલા છે. એક લાડુ દરેકમાં હોય, લાડુ પણ એક સ્પર્શ હોય, એનું એક સરસ રૂપ હોય, કળી લાડુ, એને પણ એક સુગંધ હોય, અંદર બધું બરાસ ને કેસર નાખ્યું હોય, એટલે શ્રીનાથજીમાંથી લાડુ આવ્યો હોય તો સુગંધીદાર હોય, અને એનો રસ પણ હોય, સ્વાદ પણ હોય, બધું જ છે. આમ એક જ દ્રવ્યની અંદર આવી રીતે ચાર ગુણ રહેલા હોય. પરંતુ ચતુર્ણામ મધ્યે એકાક્ષેણ, એના ચારે ચાર પ્રકારના ગુણ કોઈ દ્રવ્યમાં રહેલા હોવા છતાં પણ યથા જેવી રીતે એકાક્ષેણ એક અર્થ ગૃહ્યતે પૃથક, એક ઇન્દ્રિયથી માત્ર એ પદાર્થના એક જ ગુણનું ગ્રહણ થાય છે. એટલે લાડુ હોય શ્રીનાથજીનો, પણ આપણી ગ્રહણેન્દ્રિયથી માત્ર એની સુગંધ આપણે લઈ શકીએ, આપણી રસનેન્દ્રિયનો સ્વાદ લઈ શકીએ, આંખોથી માત્ર આપણે એને જોઈને આનંદ માણી શકીએ. ઘણી વાર મળે નહીં આપણને, ઘણી વાર વસ્તુ સામે હોય તોય ના મળે, કારણ કે સામે પોલીસ બેઠેલો હોય છે. ઘણી વાર એવું છે ને કે પતિ પત્ની અમે જમવા બેઠા હોય, સાથે પતિ પણ હોય ને પત્ની પણ હોય, પેલી બરોબર ચોકી કરતી હોય, અને પેલા ડાયાબિટીસ તો પેલા લેવાના, પેલાની બિચારી નજર ત્યાં હોય, મોં પાણી પણ પેલી ના લેવા દે ને, પેલી હોય પેલા જે હોય તેટલું પણ લેવાના, પણ સામે આવું વધારે હોય છે. સામાન્ય રીતે આવું વધારે, અને પછી પેલું જવામાં હાથ કરવા જાય એટલામાં તો કઈક તરત તડે તળું કે એટલે પછી હાથ પાછું આવું થતું હોય છે. નહીતર જો એક જ ઇન્દ્રિયથી આ બધાનો અનુભવ થતો હોત તો આવી ચિંતા ના નહીં હોત ને. માત્ર ચક્ષુ ઇન્દ્રિયનો સ્વાદ પણ લઈ શકાતો હોત તો ચાલો ભલે ત્યાં રહ્યું, ચક્ષુ માત્ર જોઈ શકીએ, એટલે આપણને લોભાવ્યા જ કરે, પ્રલોભિત કર્યા કરે, એનો આનંદ ના આવે. એ તો આપણે જયારે એનો સ્વાદ લઈએ ત્યારે જ આનંદ આવે. એટલે આવી તકલીફ હોય છે બધી વસ્તુઓની, કે આપણને જે જોઈએ ના મળે, સ્વાદ ના મળે. તમારે સૂંઘો તો સૂંઘો, એથી વધારે નહીં, એથી વધારે નહીં મળે. કે અડકો તો અડકો, સૂંઘો વધારે કે સૂંઘો, પણ સ્વાદ નહીં લેવાનો. એટલે ઘણા નિયંત્રણો મૂકવામાં આવેલા હોય છે ને. પેલા કરે શું, લાચાર છે માણસ, કારણ કે પછી જરાક જો ગડબડ થઈ તો પછી તારે કહ્યું તો પછી જો મીઠાઈ ખાધી ને એને કારણે પછી જો કઈ ગડબડ થઈ કઈ, કારણ કે એવું છે ને ડાયાબિટીસ વસ્તુ એવી છે કે જો વધારે ખાંડ ખવાઈ ગઈ ને તોય પણ મગજમાં અસર થઈ જતી હોય, માણસ ગાણો થઈ જાય ખરેખર. પછી તરત કઈ ને કઈ ઉપાય કરવો પડે. જો ખાંડ ઘટી જાય તો પણ થાય અને વધી જાય તો પણ થાય, બંને રીતે થાય. આપણને ખબર ના પડે કે આ ખાંડ જે છે આપણા શરીરમાં કેટલી મહત્વની વસ્તુ છે, અને આપણું શરીર જયારે પછી એનું નિયંત્રણ ના કરે બહુ મુશ્કેલી પડે. જયારે દવાઓ લઈને આપણા શરીર વસ્તુનું નિયંત્રણ કરવાનું આપણે પરતંત્ર બની જ જઈએ. એટલે પછી એને યાદ આવે કે તેને કેવું થયું હતું, પછી વિચારો ડરે જે હોય તે. પણ એટલે આવું એટલે એક ઇન્દ્રિયથી માત્ર એ વિષયમાં ચારે ચાર ગુણ રહ્યા હોવા છતાં પણ એક ઇન્દ્રિયથી માત્ર એક જ ગુણ છે અનુભવ જેમ થાય છે. એટલે કે બધા સાથે હોય છતાં પણ બધા અનુભવ થયો નિયમ નથી, એ બતાવે અહીંયા આગળ. એક આક્ષેણ એક અર્થ ગૃહ્યતે નહીતર, એક ઇન્દ્રિયથી એક જ ગુણનો અનુભવ થાય છે, અન્યનો નહીં. તથા તેવી રીતે તથા ચિદાનંદયો મધ્યે ચિત અવભાસનમ ઇત્યર્થ. અને તેવી રીતે અચિતના આનંદ આત્મા બંને રહેલા છતાં પણ એવું બની શકે કે બંને ઇન્દ્રિયથી કે એક પ્રકારની વૃત્તિથી માત્ર ચિત્તનો જ અનુભવ થાય, આનંદ અનુભવ બીજા પ્રકારની વૃત્તિ જેવો બને. જેવી રીતે એક જ પદાર્થમાં ચારે ગુણ રહ્યા છતાં પણ એક ઇન્દ્રિયથી એ પદાર્થના એક જ ગુણનો અનુભવ થાય, અને બીજા ગુણના અનુભવ કરવા માટે બીજી ઇન્દ્રિય જોઈએ. તેવી આત્મા ચિત્ત અને આનંદ બંને રહ્યા હોવા છતાં પણ એક વૃત્તિથી માત્ર ચિત્તનો જ અનુભવ થાય, આનંદનો અનુભવ કરવા માટે બીજા પ્રકારની વૃત્તિ જેવું બને. બસ આટલું જ કહ્યું. એક જ સ્થળે આવી રીતે એકથી વધુ વસ્તુ રહી હોય છતાં પણ જેમ એ દરેકનો અનુભવ કરવા માટે જુદી જુદી ઇન્દ્રિય જોઈએ, તેમ તેવી રીતે ગ્રંથકાર કહે છે કે આત્મા પણ ચિત્ત અને આનંદ બંને રહ્યા છતાં પણ
એ બંધન અનુભવ કરવા માટે જુદા જુદા પ્રકારની વૃત્તિઓ જોઈએ, એ બની શકે. હજી આ કહ્યું કહે છે દૃષ્ટાંત દાષ્ટાંત ગયો વૈષમ્યમ શંકતે. તમે દૃષ્ટાંત આપ્યું એ બરોબર નથી. દૃષ્ટાંત આપીને છટકી જવાય ના ચાલે. બંનેમાં છે ને સમાનતા સાદૃશ્ય હોવું જોઈએ. ટૂંકમાં જે ગુણ દૃષ્ટાંતમાં છે એ ગુણ જે ગુણ દાષ્ટાંતમાં છે એ જ ગુણ દૃષ્ટાંતમાં હોય તો દૃષ્ટાંત કામ લાગે. પણ દાષ્ટાંતના જે ગુણ છે એ દૃષ્ટાંતમાં નથી એમ કરીને બંનેની વિષમતાની શંકા કરે છે. 76મા શ્લોકમાં કહે છે ચિદાનંદો નૈવ ભિન્નૌ ગંધાદ્યાસ્તુ વિલક્ષણાઃ ઇતિ ચેત તદભેદોપી સાક્ષિણ્યન્યત્ર વાવદ. પેલો કહે છે કે ચિદાનંદો નૈવ ભિન્નૌ. ભાઈ ગંધ સ્પર્શ રૂપ રસ ગંધ આ તમે 4 ગુણો કયા પદાર્થમાં? પણ સ્પર્શ જુદી વસ્તુ છે, રૂપ જુદી વસ્તુ છે, રસ જુદું છે, ગંધ એ એક નથી. સ્પર્શ એ રૂપ નથી, રૂપ એ રસ નથી, રસ એ ગંધ નથી. એ ચિદના આનંદ એક જ છે. જે ચિદ છે એ જ આનંદ છે. ચિદાનંદો નૈવ ભિન્નૌ. આ રૂપ રસ ગંધો વગેરે એકબીજા ભિન્ન છે અને એટલા માટે ભિન્ન ભિન્ન ગુણોને ગ્રહણ કરવા માટે ભિન્ન ભિન્ન ઇન્દ્રિયો જોઈએ સમજી શકાય. પણ ચિદાનંદો નૈવ ભિન્નૌ. આ ચિદના આનંદ ભિન્ન નથી. ગંધાદ્યાસ્તુ વિલક્ષણાઃ. ત્યારે ગંધ રસ રૂપ સ્પર્શ વિલક્ષણાઃ ભિન્નાઃ એકબીજા કરતા જુદા છે. અંતેથી જે નિયમ આ રૂપ રસ ગંધ વગેરે લાગુ પડે એ નિયમ તમે ચિદાને લાગુ ના પાડી શકો. કારણ કે એ રૂપ રસ ગંધ તો એકબીજા કરતા અલગ અલગ છે અને માટે એક ઇન્દ્રિય એ ત્રણ અનુભવ ના કરે બને. પણ ચિત્તના આનંદ તો એકબીજા અલગ નથી, એ એક જ છે. જે ચિત્ત છે એ આનંદ છે. આ સચ્ચિદાનંદ જુદા નથી. જે સદ છે એ ચિત્ત છે એ આનંદ છે. અને માટે તમારા દૃષ્ટાંતમાં જે ગંધ રસ વગેરેનું તમે દૃષ્ટાંત આપ્યું જેની માટે ભિન્ન ભિન્ન ઇન્દ્રિય જોઈએ છે તો એ વાત બરોબર. કારણ કે એ સર્વ એકબીજા જુદા છે. ચિત્તના આનંદ એકબીજા કદાચ જુદા ન હોવાના કારણે એમની માટે જુદી વૃત્તિ એવું કેમ? એથી છે આવો જો પ્રશ્ન હોય તો આવું જો ઉક્ત વૈષમ્યમ પરિહર્તુમ દાષ્ટાંજકે ચિદાનંદ એવ અભેદ કિમ સ્વાભાવિક હોતો ઔપાધિક. તો હવે કહે છે કે સારી વાત બરાબર છે. તમે કહો છો કે ચિત્તના આનંદ જે છે એ અભિન્ન છે, પણ અભેદ ક્યાં છે? એ અભેદ આત્મામાં છે કે ઉપાધિમાં છે? આત્મા અભેદ હોય પરંતુ વૃત્તિમાં અભેદ ના હોય તો? અર્થાત આત્માના ચેતનતાને ગ્રહણ કરનારી વૃત્તિ એક પ્રકારની હોય, આત્માના આનંદને ગ્રહણ કરનારી વૃત્તિ બીજા પ્રકારની હોય. તો ભલે આત્મામાં ચેતન આનંદ અભેદ રહ્યો હોય છતાં પણ વૃત્તિમાં ઉપાધિમાં ભેદ છે. એટલા માટે ભિન્ન વૃત્તિ જોઈએ. આજે અઘરી વસ્તુ છે એટલે આપણે એની આગળ ચર્ચા કરશું કે આ વૈષમ્યનો ક્યાં દૃષ્ટાંત દાષ્ટાંત વિષમ નથી. એ વિષમતા નો પરિહાર કરવા માટે કહે છે કે ચિદાનંદ એવ અભેદ કિમ સ્વાભાવિક હે તો ઉપાધિક. તમે કહો છો કે ચિદાનંદ અભિન્ન છે, એ અભેદ સ્વભાવમાં છે કે ઉપાધિમાં છે? એ વિકલ્પ હતી. એટલે કહ્યું તદ અભેદોપી સાક્ષિણી અન્યત્ર વાવદ. ચાલો એ ચિદના આનંદ અભેદ છે ક્યાં છે? સાક્ષીમાં છે, આત્મામાં છે કે પછી અન્યત્ર? આત્મા છે અન્યત્ર ઉપાધિમાં કે વૃત્તિમાં છે? એ તો કે તદ અભેદ તયો ચિદાનંદયો અભેદ ऐक्यम साक्षिणी आत्मस्वरूप अन्यत्र तद उपाधिभूतासु वृत्तिषु वा इत्यर्थ। तो તમે જે કહો છો કે ચેતન આનંદ અભિન્ન છે, એક છે, પણ એકતા ક્યાં આત્મામાં છે? આત્મામાં એકતા છે કે વૃત્તિમાં એકતા છે? બતાવશે કે
એક તો આત્મામાં છે, વૃત્તિના સ્તર નથી. માટે બે ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિ જોઈએ ચેતના આનંદના અનુભવ માટે. આપણે ચર્ચા આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.